ડેટ બાબતમાં ચર્ચા કરીશું. જ્યારે ઘણી વખત તમે ડેટ લખતા હોય છો, અત્યારે હું તમને ઉદાહરણ આપું. આજની તારીખ લખો 30/3/2025. તમે જોઈ શકો છો તો એરર આવશે. સામે એરર આવી તમે જોઈ શકો છો મિત્રો. અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે જ્યારે શિક્ષકો લખતા હોય છે દીર્ઘ ગંભીરતા બીજી તારીખ 3જો મહિનો અને 2025 બીજી તારીખને 3જો મહિનો એન્ટર આપતા શું થાય છે 3જી ફેબ્રુઆરી 3જો મહિનો હતો એની જગ્યાએ આવું કેમ થયું. અને ઘણા શિક્ષક મિત્રોનો એક પ્રશ્ન હોય છે કે અમારે આવું ઓક્ટોબર ફેબ્રુઆરી નથી રાખવું, સરંગા સામે દેખાય છે એવું 30/3 રાખવું છે. મિત્રો આ તમારી ફેસિલિટી માટે રાખ્યું છે. તમે સમજો આ થવાનું કારણ અને આ શા માટે કરવું પડે. તો અહીંયા તમે નીચે જોઈ શકતા હશો આ સોફ્ટવેરનો કોઈ પ્રોબ્લેમ નથી. તમે નીચે જુઓ તમારા કોમ્પ્યુટરની ડાબી સાઈડ ખૂણામાં તમારે કોમ્પ્યુટરની ઘડિયાળ આપી છે. એ ઘડિયાળ ખોટી છે. એ તમારી કોમ્પ્યુટરની ઘડિયાળ સાચી હોવી જોઈએ. એમાં તમે જુઓ સૌથી પહેલાં મહિનો આવે છે 3જો મહિનો અને 30મી તારીખ 2025. એટલે અહીંયા ભૂલ છે. આપણે ઇન્ડિયામાં DDMMYY પ્રમાણે હોવું જોઈએ પણ અહીંયા ઊંધું છે MMDDYY. એટલે જે તમે તારીખ લખો છો એને ફેરવી દે છે. એટલે મારા કોઈ શિક્ષક જ્યારે પણ આવી તારીખ પરિણામ તારીખમાં કે કોઈ લખે અને તારીખ જો હું અહીંયા આવું ગુજરાતીમાં અંગ્રેજીમાં આ રીતે શબ્દોમાં લખાઈ જાય છે એવું સેટિંગ ન કર્યું હોય તો મારો શિક્ષક સાચી તારીખ લખે પણ એને ખબર પણ ન પડે અને તારીખ 3/2 થઈ જાય, રિવર્સ થઈ જાય. પણ આવી રિવર્સ થઈ જાય તો મારા શિક્ષકો પકડી શકે કે આ રિવર્સ થઈ ગઈ એટલા માટે આ શબ્દોમાં આવે છે. ને તમારે તો શબ્દોમાં લખવાનું નથી, શબ્દો ઓટોમેટિક આવે છે. પણ આ થયું કેમ, થવાનું કારણ શું? તો અહીંયા તમારી તારીખ ખોટી છે. તો આ તારીખ સુધારવા માટે શું કરવાનું? આ કોઈ સોફ્ટવેરનો પ્રોબ્લેમ નથી, તમારા કોમ્પ્યુટરનો પ્રોબ્લેમ છે. અને કોમ્પ્યુટરમાં થવાના કારણો કહી દઉં તો એક સેટિંગ કરવાનું રહી ગયું હોય. અને જો કોઈ શિક્ષક કે સ્કૂલ એમ કહેતી હોય કે અમે રોજ સેટિંગ કરીએ છીએ ને બદલાઈ જાય તો સમજી લેવું આપણા કોમ્પ્યુટરના CPUમાં એક નાનો મધર સેલ આવે, જેને ફરીથી બોલું છું મધર સેલ કહેવાય. નાનો પાવર આવે જે બજારમાં 20-30 રૂપિયાનો મળતો હોય છે. એ ઉડી ગયો હોય, સમય થાય 3-4 વર્ષ એટલે ઉડી જતો હોય છે. તો આ પ્રોબ્લેમ થતો હોય તો હવે શું કરવું? તો સૌથી પહેલાં એ તારીખ ઉપર ક્લિક મારો. હું અહીંયા ક્લિક કરું છું તો અહીંયા જ્યારે ક્લિક કરશો તો એક વિન્ડો ખુલશે. આવો વિન્ડો ખુલશે 2007માં એમાં મારે લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડો 11 છે માટે હું અહીંયા ક્લિક કરતો મારે આવું ખુલે છે. જેને આવું ખુલે તો એના શું કરવાનું? તો એને એના કંટ્રોલ પેનલમાં કોમ્પ્યુટરના કંટ્રોલ પેનલ હોય, કંટ્રોલ પેનલ ઉપર ક્લિક કરવાની. કંટ્રોલ પેનલ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો ડેટ અને ફોર્મેટ દેખાય છે. એના ઉપર ક્લિક કરો તો એમને આ વિન્ડો આવશે. આ વિન્ડો લાવવાનો હતો જે આ લોબી પ્રોસેસથી આવી ગયો. અને જેમને 2007 ને નીચું વર્ઝન 2010 હશે એને અહીંયા ક્લિક મારતાની સાથે જ અહીંયા વિન્ડો ઉપર ક્લિક કરતો અહીંયા આવશે ચેન્જ ડેટ એન્ડ ટાઈમ. અહીંયા તારીખ પણ ખોટી હોય તો પહેલાં તારીખ સિલેક્ટ કરી દો. હવે નીચે જુઓ ચેન્જ કેલેન્ડર સેટિંગ. ફરીથી એક વિન્ડો ખુલશે. આ વિન્ડોની અંદર તમારે કંઈ નથી કરવાનું. નીચે હજી પણ જુઓ એડિશનલ સેટિંગ. એડિશનલ સેટિંગ ખુલશે. આ વિન્ડો ખુલે ત્યારે નંબરના બાજુમાં કરન્સી, એના બાજુમાં ટાઈમ, છેલ્લું ડેટ છે. ડેટ ઉપર જાઓ. અહીંયા ફોર્મેટ આવી ગયું ડેટ ફોર્મેટ. તમે કઈ રાખવા માગો છો? અહીંયા દરેકને MMDDYY છે તો એ સુધારવાનું છે. અહીંયા સુધારતા અહીંયા નીચે તમે જોઈ શકો છો 30/3ની તારીખે આજે 30મી તારીખને 3જો મહિનો છે જેની જગ્યાએ 30/3 દેખાય છે. તો અહીંયા એને ડિલીટ કરી દો અને ડીડે સ્લેશ કરીને જો 2 કરીએ તો 3જા મહિનાનો શબ્દોમાં ઓકડામાં 3 લખાશે પણ હું 3 કરું છું જેથી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ રીતે લખાશે. અને વાય કરશો, વાય 4 કરવા તો 2025, 2026 એ રીતે તારીખ આવશે. તો ફરીથી ડીડીમાં 2 વખત ડીડે, માં 3 કરવાના. જે રીતે ઓકડાના જગ્યાએ શબ્દોમાં મંથ લખાઈને આવે JAN જાન્યુઆરી, FAB ફેબ્રુઆરી 3 ઓકડામાં અને વાય આટલું કરવાનું છે. એપ્લાય આપી દો, ઓકે આપો, એપ્લાય આપો, ઓકે આપો. અહીંયા તારીખ ખોટી હોય તો સુધારી દો, જોઈ લો. સમય ખોટો હોય તો સુધારી દો, ઓકે આપો, ઓકે આપો. તમે અહીંયા નીચે જુઓ 30મી માર્ચ 2025 થઈ ગયું
અને હવે અહીંયા તારીખ લખો તો આપણી તારીખ હમણાં જે પ્રેક્ટિસ કરી હતી એ જ લખીશું. 2જી તારીખ 3જો મહિનો 2025. તો તમે જુઓ મારા કોઈ શિક્ષકથી તારીખ આડી અવળી થઈ ગઈ હોય તો પણ કમ્પ્લીટ થઈ જાય. 2જી તારીખ 3જો મહિનો તો 3જા મહિનાનો માર્ચ લખાઈ ગયો. અને જો આડી અવળી થઈ જાય 2-3 લખીને એની જગ્યાએ કોમ્પ્યુટરે ઓટોમેટિક 3-2 લખી તો તમને ખબર ન પડે. એટલા માટે મારા શિક્ષક કોઈ જગ્યાએ ખોટા ન પડે એટલા માટે આ સેટિંગ કર્યું છે. અને પણ તમે જોઈ શકો છો માર્કશીટમાં એટલા માટે જ અહીંયા શબ્દોમાં રાખવામાં આવી છે. ઘણા શિક્ષકો કહે છે કે અમારે ઓટોમેટિક આવી જાય તો ઓટોમેટિક નહીં, અહીંયા જાતે જ લખવાની છે. એટલે અહીંયા ગમે તે તમારી નીચે તારીખ ખોટી હશે, સેલ ઉડી ગયો હશે તો પણ અહીંયા તારીખ પરફેક્ટ આવશે, કારણ કે અહીંયા મેન્યુઅલી રાખ્યું છે. તો આ વિચારીને રાખ્યું છે. આશા રાખું છું તમે મારી વાત સમજી ગયા છો. અસ્તો. જય હિન્દ, જય ભારત.